આવું એક આપણે ડિઝાઇન બોક્સ બનાવવું છે આ ટાઈપનો. જો કેવું છે, કેવી બનાવે? ચોરસ કાગળ લેવાનો. ચોરસ કાગળ લઈને પહેલાં સામસામેના ખૂણા ભેગા કરવાના. આ રીતે આ ખૂણા ભેગા ખુલી જાય તો ભાઈ આ સામસામેના બીજા 2 ખૂણા ભેગા કરવાના. ભેગા થઈ જાય ભાઈ કાગળ ખોલી નાખવાનો. આ 4 ખૂણા જે છે ને એ પાછળ વચ્ચે ભેગા કરવાના આવે છે આ રીતે. હવે આ જે 4 ખૂણા છે ને એ પાછા સાઈડ લઈ લેવાના, પાછા વાળી આ રીતે. એને કાગળ ઉથલાઈ નાખવાનો. ઉથલાયા પછી આ બંને બાજુ છે ને વચ્ચે લાવવાની આ રીતે. આ છે એ પણ વચ્ચે લાવવાની આ રીતે. હવે પછી આ કાગળ સીધો કરી દેવાનો ભાગ, આ એ સીધો કરી દેવાનો, આ 2 ભેગા કરવાના. હવે આ ખૂણો જે છે ને એ અંદર વાળવાનો, આ એ ખૂણો અંદર વાળવાનો આ રીતે. જો આ ખૂણો પણ અંદર વાળી દેવાનો. પછી આ 2 ખૂણા લેવાના, જે પીસી છે ને એ પ્રમાણે જ ખૂણા વાળી દેવાના લીધા. હવે આ 2 ભાગ સીધા કરી દેવાના. પછી અરે આ ખૂણેથી ને આ ખૂણેથી કાગળ વાળવાનો છે આખો ખૂણો આ રીતે. એ રીતે આ ખૂણો અહીંથી આ ખૂણેથી આ ખૂણો વાળવાનો છે. એને ખોલી નાખવાનો. ખોલ્યા પછી આ ભાગ લેવાનો વચ્ચેથી જો આવે ઉપડી જશે ભાગ. આ ધીમે ધીમે વાળવાનો. અને આ ખૂણો છે ને એ સીધો એકદમ વાર આમ શેપ આપી દેવાનો. 4 ખૂણા શેપ આપી દેવાનો. અને આ ભાગ સીધા કરી દેવાના, સીધા કરી દેવાના. હવે આ માપ છે ને એ પ્રમાણે આપણે 4 કાગળ ટુકડા લેવાના છે. જરા જો અંદર મૂકવાના છે. આમાં જે આવે છે ને એ પ્રમાણે 4 ટુકડા લેવાના. પછી માપી લેવાનો ભાગ કેટલો છે, એનાથી સહેજ ઓછો લેવાનો. એવી રીતે આ 4 ટુકડા કાપી નાખવાના. આ કપાઈ ગયા 4 ટુકડા. 4 ટુકડા છે ને એ પાછળ જગ્યા છે આમાં જો, એમાં અંદર ફસાઈ દેવાના. 4માં એક ફસાવવાનું છે. શું થશે? આ ભાગ જે છે ને ઢીલા તેમ કડક થઈ જશે, અંદર દેખાશે નહીં અને કડક થઈ જશે. તો આ રીતે આપણે બોક્સ સરસ મજાનું બનાવી દઈએ. પછી આના પર તમારે ડિઝાઇન દોરવી હોય તો સ્કેચ પેનથી દોરી શકાય. જો એકદમ જો કડક થઈ ગયા ભાગ આમ ના હોય તો ભાગ ઢીલા રહે, એકદમ ચોરસ દેખાય. આના પર બોક્સ બનાવવું હોય તો ઉપર ઢાંકણું બનાવી દેવાય. તો આ રીતે આપણે બોક્સ બનાવી શકીએ.